શુભ સવાર મિત્રો. આજે આપણે અધ્યાય 3નો 27મો શ્લોક સમજીશું. પ્રકૃતે ક્રિયમાણાની ગુણેહ કર્મણી સર્વશ અહંકાર વિમૂઢાત્મા કરતા મતિ મન્યતે. જીવ મિથ્યા અહંકારના પ્રભાવથી મોહગ્રસ્ત થઈને પોતાની જાતને સમગ્ર કાર્યનો કરતા માની લે છે, પણ હકીકતમાં ભૌતિક પ્રકૃતિના 3 ગુણો દ્વારા તે થતા હોય છે. એક કૃષ્ણ ભાવના પરાયણ મનુષ્ય તથા બીજો ભોગપરાયણ મનુષ્ય, એવા બંને સમાન સ્તરે અને સમાન પદે રહીને કાર્ય કરતા ભલે દેખાય, પરંતુ તેમની પોતાની અવસ્થામાં હકીકતમાં આકાશ પાતાળ જેટલું અંતર હોય છે. ભૌતિક ચેતનાવાળો મનુષ્ય મિથ્યા અહંકારને કારણે એમ માની લે છે કે તે પોતાને બધી વસ્તુઓનો કરતા ગણે છે. તે જાણતો નથી કે શરીરરૂપી યંત્ર ભૌતિક પ્રકૃતિ દ્વારા ઉત્પન્ન થયું છે અને પ્રકૃતિ પરમેશ્વરના નિરીક્ષણ હેઠળ કાર્ય કરે છે. ભોગવાદી મનુષ્યને જ્ઞાન હોતું નથી કે છેવટે તો તે કૃષ્ણના નિયંત્રણ હેઠળ જ હોય છે. મિથ્યા અહંકારને વશ થયેલો મનુષ્ય દરેક કાર્ય સ્વતંત્ર રીતે કરીને તેનું શ્રેય પોતાને લેવા ઈચ્છતો ધરાવે છે અને તેના અજ્ઞાનના આ જ લક્ષણ છે. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરની આજ્ઞાનુસાર તેના આ સ્થૂળ તથા સૂક્ષ્મ શરીરની રચના પ્રકૃતિ દ્વારા થઈ છે. તેનું તેને ભાન નથી અને તેથી તેના સર્વ શારીરિક અને માનસિક કાર્ય કૃષ્ણ ભક્તિમાં રહી કૃષ્ણ પ્રત્યર્થ કરવા જોઈએ તે પણ તે જાણતો નથી. અર્થાત તેઓ ભૌતિક શરીરની ઇન્દ્રિયોના સ્વામી છે. અજ્ઞાની મનુષ્ય ઇન્દ્રિય તૃપ્તિ અર્થે ઇન્દ્રિયોનો સદા દુરુપયોગ કરતો હોવાથી મિથ્યા અહંકારવશ વસ્તુતઃ મોહગ્રસ્ત રહે છે, જેને લીધે તે કૃષ્ણ સાથેના પોતાના સનાતન સંબંધને ભૂલી જાય છે. આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે. આવતીકાલે ફરીથી 6 વાગ્યે મળીશું. જય શ્રી કૃષ્ણ.